किसी के हाथ में नहीं है। अभी बोलते बोलते श्वास बंद हो जाता है, कुछ भी हो जाता है, रास्ते में एक्सीडेंट हो जाता है, ये मेरे पास तो सारा कोरोना भी 3 बार चला गया और मैं 100 साल तक जीने वाला हूं तुम्हारे लिए और छेले श्वास तक मैं जीऊंगा तो समाज के लिए ही जीऊंगा। समाज के लिए जीने का है, समाज के लिए मरने का है। नो पॉलिटिक्स। मैंने इलेक्शन में भी बहुत सालों से मैं कह रहा हूं कि जाने अनजाने में जो मैं राजकारण आ गए, बराबर है, तो जय भवानी हो, जय भवानी, जय भवानी, जय भवानी, जय मां अम्बे, जय मां बहुचर, जय मां आशापुरमा, भारत माता की, छात्र धर्म की, वंदे वंदे। वाह, बाकी જોરમાં છો। બહુ સરસ। આટલી સંખ્યામાં તમે પેલા આવ્યા એટલે આભાર તમારો માની લો। બાપુ વચ્ચે વચ્ચે હિન્દીમાં બોલતા રહેજો કે અડધા ના ના गुजराती વચ્ચे वच्चे एक स्टेट बाकी नहीं है, ये सब सामने देखे हो। देखो तुम्हारा तो गुजरात में से आने का है, वो 1100 किलोमीटर, 1500 किलोमीटर, 2000 किलोमीटर से आ रहा है। क्यों? वो आपकी चिंता कर रहा है तो આપણે એની ચિંતા કરવી પડે ને। જ્યારે સમાજને અન્યાય થતો હોય તો એ જો એક મોટામાં મોટી કોઈ તાકાત હોય ને, તો જેમ આપણે શિવ પાર્વતીને શિવ શક્તિ કહી છે, એક સંગઠનની મોટી તાકાત છે। સંગઠન વગર નહીં જીવી શકો। 75 વર્ષ ગયા પાણીમાં એમ માનો, પણ જાગૃત થયા 76મા વર્ષે તો એવા જાગૃત બનો અને એવા મેં તમને કીધું લડાયક બનો। અરે એ જિંદગી કોઈ જીનકે અને જો તમે સંગઠિત હશો તો તમામ ન્યાય મળશે, તમામ રાજકીય રીતે કઈ રીતે। એ તમને કીધું ને કે રાજકારણમાં જવા માટે તો હું 2000 ગામમાં ફર્યો છું, પણ કન્યા કેળવણી માટે તમારા ગુજરાતમાં પણ 4 જિલ્લા પૂરા કર્યા છે। અમદાવાદ, મહેસાણા, રાજકોટમાં, સુરેન્દ્રનગર, જામનગર, બરાબર છે। કન્યા છાત્રો એટલા બનાવ્યા છે માત્ર સમાજ માટે। નો પોલિટિક્સ। એટલે પોલિટિક્સ નો વિરોધી નથી, પણ પોલિટિક્સમાં ક્ષત્રિયોએ બહુમતીથી જવું જોઈએ સમાજનો વિકાસ કરવા માટે। અને ક્ષત્રિય સમાજનો વિકાસ, દરેક સમાજ પોતાના વિકાસ કરે જ છે અને આપણામાં હોય, બરાબર છે, એમાંથી કઈ લઈ લેવાનું નથી। હા, હમણાં પ્રદેશ પ્રમુખ બનાવવાના છે તો ક્ષત્રિય જોઈને ક્ષત્રિયોનો વારો તો આવવો જોઈએ ને। ક્ષત્રિયની અવગણના ન થવી જોઈએ। કોઈ પણ બાબતમાં કહું છું, રાજકીય થી માંડી અને ધંધા વેપારની જે શેખાવતજીએ વાત કરી ને, એવો અન્યાય થાય તો શેખાવતજી કોના માટે લડે છે? શા માટે લડે છે? શું કામ લડે છે? ખુદી કો કર બુલંદ ઇतना કે હર તકદીર से पहले खुदा बंदों से पूछे तेरी रजा क्या है। એમાં મેં સાબિત કરી દીધું કે ખુદી કો કર બુલંદ ઇतना કે હર તકદીર से पहले खुदा पीटी जाडेजा को पूछे कि बोल क्या करने का है। मैं हाथ फैलाऊं तो मां करी तेरी खुदाई दूर नहीं है, मगर मांगू અને તું દે वो पीटी जाडेजा को मंजूर नहीं है। अरे जन्म ने मृत्यु તમને કહું છું કોઈના હાથમાં નથી। નિડર બનો, એક બનો, નેક બનો, પણ સમાજમાં જે જન્મા છો એ સમાજ માટે જો તમે અહીં કઈ કરી ગયા, ઉપર હિસાબ માંગશે। હો, તું નીચે હું કરીને આવ્યો? તું સમાજનો નથી થયો, તું મારો નથી થયો, તું ઘરનો નથી થયો, કોઈનો નથી થયો। અહીંયા જગ્યા નથી જાર નરકમાં, પછી નરકમાંથી પાછું અહીં આવવાનું નહીં મળે। કરેલા સત્કર્મો તમને કામ આવશે। આ તો આટલા બધા વક્તાઓ છે, તમને વાત કરવામાં પણ સમય મર્યાદા છે ને પીટી જાડેજાને 1 કલાક પૂછી પડે અને ત્યારે મારો સંદેશો પહોંચે। પણ આજની તમારી સભામાં અને આટલા ક્ષત્રિયો વચ્ચે કહું છું કે આ મહાસભેલમાં તમે જે હાજરી આપી, બેસવાની જગ્યા નથી, ઊભું રહેવાની જગ્યા નથી, અને આટલી સંખ્યામાં આવ્યા તો શેખાવતજી વતી હું આપનો આભાર માનું છું કે તમે શરૂઆત કરી દીધી, તમે પાયો નાખ્યો। હવે 70 માળનું બિલ્ડિંગ બનાવવા ઉપાધિ નથી। 12 ને 14 ને 23 માળ નહીં, અમે રાજકોટ વાળાજી 23 માળે જ પહોંચ્યા છે। અમદાવાદ
દોડા ચાલીએ પહોંચી ગયા. આપણે 70 પહોંચવું છે. હું કામ આપણે બહુ ધીમું ચાલ્યા છીએ. દેડકા ચાલ, કાચબા ચાલ નહીં, હરણફાળ પગતી. હવે આપણે હરણની જેમ દોડવું પડે તો જ કહેવાય કે હરણફાળ પગતી એમ. તો આપણે બહુ શાંત રહ્યા અને શાંતિથી જ કોઈ પણ આંદોલન કરવાના હો. આપણે જેમ 1.5 મહિનો આંદોલન ચલાવ્યું એમાં એક પણ બનાવ નથી બન્યો અને દરેક સમાજ એની નોંધ લે છે. બરાબર છે. અરે જરૂર પડે તો 30% ક્ષત્રિયો છો, 30% ક્ષત્રિય અને સમગ્ર ભારતમાં ક્ષત્રિયો 40 કરોડ. જો તમે એક મંચ ઉપર આવો તો સરકાર તમારી હોય, દિલ્હી તમારું હોય, ગાંધીનગર તમારું હોય, પણ એક બનવું પડે. રાજકીય રીતે ઘણા એમ કે ને રાજકારણનો વિરોધી બિલકુલ નથી. મારે રાજકારણમાં નથી જવું, મારે કોઈ રાજ રમત નથી રમવી અને મેં પ્રતિજ્ઞા લીધી છે માં અંબાના સોગંદ થઈને કે રાજકારણમાં હું ક્યારેય એન્ટ્રી કરીશ નહીં, પણ મારા સમાજને કરાવીશ. એમાં હું નામ આપીશ કે આને ટિકિટ આપો, આને અપાય, આ સમાજને લાયક છે, આ નથી, આ સમાજ લક્ષી છે, આ સમાજ વિરોધી છે. એવા બધા સૂચનો સાથે હું નામ ચોક્કસપણે સુનાવી શકું. નકર મામા માસીને ટિકિટ આપી દે એમ ના હાલે. એને સમાજને વિશ્વાસમાં લેવો પડે. એટલે આપણે હવે ઝડપથી ટેસ્ટ મેચ નથી રમવાનું. આટલું છેલ્લી વાર તમને કહી દઉં છું. ટેસ્ટ મેચમાં 5 દિવસે પરિણામ આવે, કોઈ જીતાય નહીં, કોઈ હારાય નહીં. તો શું કામનું આટલો સમય બગાડીને તમે બધા અહીંયા આવ્યા છો? તો વન ડે માં આવ્યું તમને કહો 7 કલાક થાય, 7 કલાક રાહ નથી જોવી. તો કે 10 બરાબર છે, 1.5 કલાકમાં પૂરું. પણ મેં તો નવું સૂત્ર કહ્યું છે કે 10 બોલમાં 100 રન કરવા છે. 10 બોલમાં 100 રન. શંકા ન કરતા. તમને ખાલી આ તો પિક્ચર છે, એનું ટેલર છે. પિક્ચર બતાવવા પાછો ફરીવાર આવીશ. મને જ્યારે બોલાવશો ને ત્યારે બાપના બોલથી છેલ્લા શ્વાસ સુધી જ્યાં સુધી દોડી શકીશ ગાડીમાં, બરાબર છે, ત્યાં સુધી સમાજની સેવા એ જ મારું કર્મ છે ને એ જ મારું ધર્મ છે. એટલે છેલ્લી શંકા એ ન કરતા કે 10 બોલમાં ઘણા એવો વિચાર કરે કે 100 રન ન થાય. હે, બધા છક્કા મારે તો 60 રન થાય, બધા ચોક્કા મારે તો 40 રન થાય. હે, પણ 100 રન થાય જો તમે સમાજની સેવા સાચા મનથી, દિલથી, જો ધર્મ કર્મથી કરી હોય. ક્યાંક બલિદાન માં અંબા ત્યારે જ્યારે 10 બોલ રમાતા હોય ને ત્યારે માં અંબાને બોલાવું કે આવી જજે, ને હનુમાન દાદાને બોલાવું કે બોલિંગ કરતો હોય અને આઉટ થઈ જાય તો હે હનુમાનજીની આંગળી ઉપર બેસી જજે, એની આંગળી ઊંચી ન થાય ને હું આઉટ ન થાવ. એવા કેટલા બોલ માંગવા પડે? 3 6 17 છક્કો બિલ અંદર 102 રન 10 બોલમાં થઈ જાય. એમાં વાઇટ ને નો આવી જાય. આવી રીતે હનુમાન દાદા આપે, માં અંબા આપે, માં આશાપુરમ આપે. એટલે મગજમાં રાતે એટલો જ વિચાર કરવાનો કે આપણે હવે પછીના સમયમાં 10 બોલમાં 100 રન કરવાના છે. શું કામ ન થાય તો એની લડી લેવાનું. હું 3 કલાક માતાજીની પૂજા કરું છું, પણ માતાજી સાથે મારું ધર્મ યુદ્ધ હાલતું હોય, કાયદેસર આવીશ, તમારી સમક્ષ બોલું છું. એ જ રીતે માની પણ, એટલે જે માને ગમે ઈ હો. પાછું એવું ન માનતા કે અહીંયા હબોડી રાખતા છે માતાજીને, અહીંયા હબોડી ન શકાય, અહીંયા વિનંતી કરી શકાય. પણ વિનંતી એવી જ કર્મ ધર્મ મનથી, સેવાથી. જો માને તારી ભક્તિ કરી હોય તો આજ મને ભક્તિમાં શક્તિ દેજે, શક્તિમાં સેવા દેજે, સેવામાં સમર્પણ દેજે, સમર્પણમાં મારો સમાજ દેજે. મારો સમાજ જ્યાં સુધી છે ત્યાં સુધી સેવા કરવાની શક્તિ દેજે. જય માતાજી. આ મારું પહેલા બાકી વાતો પછી ઘણી વાર કરશું. ભારત માતા કી સત્ય ધર્મ કી જય માતાજી. જય ભવાની. જય ભવાની. અવાજ નથી બરાબર. 2 હાથ ઊંચા કરો અને અવાજ તો 30 કિલોમીટર આગળ જવો જોઈએ ને. જય ભવાની. જય માતા.